ડીસામાં આજે ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું। પાસ પરમિટ વાહન વગરના વાહનોને ડિટેન કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી। આજે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પાસ પરમિટ વગરના વાહનોને ડિટેન કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ અગ્નિબાંધ કાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે ગઈકાલે પાલનપુરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં અનેક સ્કૂલ વાહનોને ડિટેન કરવામાં આવ્યા। ત્યારે આજે ડીસામાં પણ વહેલી સવારથી બગીચા સર્કલ પાસે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલોનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં મોટાભાગના વાહનો પાસ પરમિટ વગરના અને આરટીઓ નિયમ વિરુદ્ધ હોવાથી કેટલાક વાહનો ડિટેન કરવામાં આવ્યા અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક સમયથી ડીસામાં સ્કૂલ વાહનો ખીચોખીચ બાળકો બેસાડી સ્કૂલે લેવા મૂકવા માટે જતા હોય છે, ત્યારે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ? બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કડી, બનાસકાંઠા। એક વાલી તરીકે હું એને યોગ્ય ઠેરવું છું અને બીજા વાલીઓ જાગૃત થઈ અને પોતાના બાળકોને સ્કૂલમાં મૂકતા હોય વાહનોની અંદર તો એની કેપેસિટી ગુણવત્તા ચેક કરી અને પછી જ બાળકને મૂકવા જોઈએ, કારણ કે ભવિષ્ય અને બાળકના જોખમને ઓછું રહે છે। ઓકે, ડીસામાં અત્યારે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે વાહન ચાલકો, શું કહેશો? ડીસા શહેર નહીં, સમગ્ર જિલ્લાની અંદર જે કામગીરી વાહનો પ્રત્યેની મતલબ કે જે સ્કૂલ વાહનો ઉપર થઈ રહી છે એ ખરેખર યોગ્ય છે। જે બનાવ રાજકોટની અંદર બન્યો અને 30થી 40 બાળકો હોમાઈ ગયા અને એવી ઘટના કે અન્ય જગ્યાએ ના બને અને સીએનજી વાહનોની અંદર ખીચોખીચ ભરીને જતા બાળકો, ખરેખર દરેક વાલીઓએ પણ નોંધ લેવી જોઈએ કે દરેક ગાડીઓની અંદર જે પાસ ને પરમિટ હોય એ મુજબ જ લઈ જવા જોઈએ વિદ્યાર્થીઓને, અને તમામ જે કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે એ ખરેખર યોગ્ય છે અને એક સમગ્ર નાગરિકે પણ એમની ફરજ બનાવી અને આ કામગીરીને બિરદાવવી જોઈએ।